ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ જો અમારે તો વરસાદ ચાલુ હોય, 3 દાડાથી વરસાદ ચાલુ હોય, પણ આજ વિડીયો થોડો મોડા ચાલુ કર્યો કે નેટ આવતું નહોતું ને એટલે અપલોડ કરતી હતી વિડીયો. એટલે ગુડ મોર્નિંગ બેટો. તો અમે અંદર ચોકા બેઠો, રહોડામાં બેઠી તો ઘરમાં જઈને આજ તો રહોડામાં બેઠી. બધું કોમ થઈ ગયો, મમ્મીને ચાલ લેવા જાઓ. ગઈ સાજ મેલી દાળ, તો આજે બસ એથી આવો હ પડે કરો. તો ગઈ સા મફળીમાં મમ્મા ગેસથી લાવ્યા એથી બે. તો જો ગઈ સેતી નાસ્તા માટે ખીચડી વંગારો બધું નાખીશ. બર્તન લાવો થોડે તો પરડી જતો હતા ને ત્યાં મમ્મી વાઇકલ લાવી દે. તો જો ગાઈસ મોટી દે નીડમાં પપ્પા આન ચારા આટલી તેમે નાખી જો ચૂડી પૂટી જો ખાલી મોટી દે નીડ ગાઈસ. બાપ હું આવી પહેલી વખત જો વધવા દેતો ને દોડો કરે. બાબુ પેલો સો નાખવા ગયો એ નાખે સો અને પાડેમાં દોડો કરે વધવા દેતો ને. ચેકુ જાય ચેકો ચેકુ જાય તો કતો મારવા. ગાઈસ માં પાપી ગયા કે માર મિત્તલ ફઈ કે મીએ વળું ગાધું ને તે મને ઘોઘરામ કેવાય દુખાય. વાળ ખાવામાં આવ્યો ને એટલે એવું થાય, ગળામાં ખાવા પાણી પીવામાં કાઈ ગયો ને એટલે. તો ગાઈસ જો ગા સીધી ખીચડી ગાટો અને અમે ખીચડી ખાઈ લઈએ. અમે खिचड़ी खाई जो मस्त गर्मा गर्म खिचड़ी. इस मौसम में खाने का कुछ मज़ा ही और है. गर्मा गर्म खिचड़ी वो भी खा रही है खिचड़ी और बिट्टू यहाँ खेल रहा है खा के. हिंदी हिंदी गुजराती सब 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 चलेगा इधर व्लॉग में, ठीक है. हिंदी आता है लेकिन हम बोलते नहीं है. गुजराती अच्छा लगता है. हम गुजराती इसलिए गुजराती ही अच्छा लगता है. तो ये आधन मेला भात में ना गाइस भात मेलવાની તૈયારી કરો. અલીમાં બધું આ ગઈ છે ને તો ડિઝાઇન તે લપસણું થયું ને ભય પડે નહીં થઈ પકડજી એમની મારે કે દુખાય હશે હવે અને ખાસું હોજો ઉતરી નહીં જવાય. આ એટલે પાટો ખલ્લા નહીં થઈ જાય એટલે કહું છું. એટલે આ બધું ખુલ્લું દેખાય એટલે કહું જોશ વાસી ઘેરથી આવ્યો ખેતરમાં જમ હવે આવ્યો ના આવ્યો ના જરા જયકાર ના લાયા જયકાર ના એ તમે અસુદોનો ભાત પેલો કરો ને એ તો પેલું બધે પાટો એટલે પતા વગડે માસી ઓય નહીં ઈ નહીં તો એ તા વગડે આમ હર આમ આખી ભાઈ કઈ કજી ઓમ જો વગડે તો ઓમ ને રહે ને હા એટલે હું અગર ઓમ ને રાખે તો ખોડ રહી જાય વગડે હલન ચલન એટલે ઓમ ને જોમ થઈ જાય લઉં થાય માસી. હા હાઈમ હાઈમ સી હાઈમ થાય ને હાઈમ હાઈમ ચાર દાડાથી ઋષિકા હું ઉપરથી પડે તે મને તો ઘરમાં રાખ એ તો જો ગઈ સારી પાણી ખેતરનું ફાડ્યું ને તેર્યું વૈકન થઈને ઓય થઈને જાય હ અને જોડિયામ થઈને પાછું વાડામ થઈને બા તળાવમાં જાય. ઓય એ છોકલા જો ગઈ ખેતરમાં પાણી ફાડવા જતા બધા વળે પૂજા હતા. પૂજા એવું કરે પૂજા ગઈ રોટલા કરી દે અને મને બધા જો ઘરા કશે પાણી ભરી. અચ્છા કોઈ
ચકુ ગાધું ચકો ચકુ તા આવી ગયા ધાબા ચકુ જમા આવ્યા ચકુ આ ધાબા ઉપર બિટોરામાં શું વરસાદ પડી બધું લીલું થઈ ગયું ને ગાય જો મમ્મી મારા પપ્પા ચાલ લઈને આવો હા જો તો જો ગાય તમે ગયા છીએ ના બા વાડા મેળ્યા પેલા બેઠા પીકાને હેડ્યા જોવા કહું કરો આવા નેચર ઉભો તમને ખબર હે શું હો અને નેચર ઉભો તમને ખબર હે શું હો તો જો કહીશ મારા મમ્મી પપ્પા બેકન ખાવા બેઠો આજ તો દાળ ભાત બનાવ્યા હો મારા પપ્પા ખેતરમાં પાણી ફળાવવા જાય ને તો જો આવ્યા એ મારા માસીને ગોદરો ઉભો હોય છે હો ચકું બે ગોદરો નાખવા બારે અને તે મમ્મી વાસણ ઘસો देखो 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 वो खाना पीना हो गया देखो देखो खाना पीना हो गया अभी बर्तन धोने चालू है देखो कोई नहीं बीजू कोई लुकड़ा रे બધા પણ ભોય તો ગારમ પડે ચીપિયા ભરાયેલા તો હતો ના આવી તો જો ગાઈસ એતી રે ને વેણા વાળમાં કોખો વેણાલી હા તો ગેસ પેલો ખાવાનું ચવડાવો ને હેરો એથી ભારી છે ને તે વેણા વાળમાં જો એ ખોઈમાં કેટલો ઓળખો મારા વાળમાં કોઈ હોય તો કઈ હાથ બાપ હતા ગમે જો ગઈ આ બધે વેલા સાઈડ હજુ આવે ને સિઝન હવે આ વરસાદ થયો ને એટલે તો ગઈ સવાર આવશે જો હું તમને બતાવ એ જો ચવડો ખબર ને હારી જો ગઈશ જો જો ચવડું હલી આવા ચવડાવા જો ગઈ આ બધું મંડી ગઈ તોડી નાખવા ના કશું નહીં જો ગઈ અમારે અત્યારે વ્યાણી આવી ગયો કંચાન વળગ્યો અંદર કોક હોય તો તું કા લુલા હાથે જોસ્કોમાં પોકી જઈએ નહીં પૂજારી અને આ ચોપડા જેવી તો હળકતી છે બુડી શું હમબુદી નહીં ઉપર ઉપર ધોઈ થઈ જાય ને હુકાણી થોડી વાર તો જોજે હમણાં દિવસે શું હુકા શું હળગો અમારે બે ગાઢો અમારે કાઢવા તો એમાં પેલું કરીએ હળગણ લાઈન ખોટું હળગાય શું કરવાનું ના હળગાવું એ તો આદુલાઈ આગાઈ છે તું તો પર રાખો કાલ કાપવાની આદુલાઈ આગાઈ અમે કાલે કાપશું આજ નહીં કાપીએ તો પણ એટલે લેબડાનો બેબડા ને બધા અંક થોડું તડકા આવું નીકળે તો હોજે બોજે હુકાય પેલું લાકડું કરવા ચીતે કાપા કે તો અમારે હું જમ કોદાળે ખાલી પાકી પાકી લઈને કલ્લો લઈને જતો એક બે પૂરો પાકી મેલો તો ના કમાવ જાડો નહીં આવી હોઠી સુધી મેલાઈ કહું મેલાવું અને તો ઊંઘતો જ નહીં એ પાડી હા માસી પાસે આવેલે માસી પાસે કના પાસે માસી પાસે અમારે કાપવામાં અહીં તો કહું એના કરતાં થોડી ગાડીને એટલે બહાર મેલે એમને પડી પછી સુકાઈ જાય તો એ ઉપર સુકાય તો વધુ ના આવે તો સુકા અહીં ને તેના લાકડામાં બેહીને કાપવું પડે તો કપાઈ જાય તમે તે બે જઈ થાક ના લાગી ગાડી ના હા એ હું થાક લાગી ગયો બે થાક લાગી મંગાવી જો કશું કર્યું તો કોઈ નહીં એમની મને થાક લાગ્યો છે લાગત નહીં એ હું થાક લાગેલી આ ગાય જગ્યાએ કે થાક લાગે આટલી ઉંમરમાં તમે અત્યારથી થાકી રહ્યો તો પછી પટ્ટી તમે કરી રહ્યો હજુ તો 20 વર્ષ પૂરો થયો નહીં તમે અત્યારથી આવું થાય
પટી ગયું. ચાનું ખાટું ના બકા. ચા હોય ચા ઓછી પીવે, ચાથી એવું બકા. ચા આવીને તમારા શરીરનું હાડકું વગાડે એટલે તમને હા ચડે એવું હોય. ચા ગંધ તો ચાલતું નહીં. આ ડોહા બધા કહેતા કે ડોહોને હા ચડે. ડોહા શું હોય પહેલાં બહુ ચા પી કર્યો ને એટલે હા ચડે ડોહા. એ કે ડોહો હા ચડે ને તો મરી ગયો. પહેલાં ચા ઓછો પીધો હોય તો કોઈ ના થાય એવું હોય બકા. શેતી મમરા ખાય હે બપોરે. અને મમ્મી આટલો ઊંઘી હે. મમ્મીને ઘેર જઈને આવ્યો ખબર કાઢીને. અને પપ્પા આટલા બેઠા હા અને બીટું રોય એ ચા આવી બાર આમ પી જાય ને દોતમાં તો ખેંચશે ને તો લોહી આવી છે. હવાઈ શીખવું કોઈક ગાલી તું આટલે થોડું લોહી આવતું હતું એને મોટા કોઈક ગાલી તું મુજા થોડું ચક પેલું ફૂટ્યું હતું પૂરી આવું આમ કઈ ગુના કાંઈ ખેંચવા જાય ફેટકા તો પહેરી જાય ને તો ખબર પડવાની. ઓ ચોકલો ચોકલો મમરા 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 ખવડાય તો ખાય પાછું. ચો હે જોયા નથી આકડો પોતવા દે લગી ચોટી બિટુરે બિટુરી તો પપ્પા ચા મેકવા દે હવે પપ્પા ચા મેળે એટલે કહેજો તમે મેકતા પછી ઠરી જાય પડે પડ્યો કાળી મેળે કીધું ને તું કહો મેલી જો હા ઠીકું થઈ જા પપ્પા હું ચાણા વાહન કરા તમે મીઠી ચા પપ્પા મેક્યો તો તો હું તો પૂછતી હતી વાળા બના કર ચીકણું જેવું થઈ જાય કશું બી હું બી આવે તો કહે રહી બિલા બાવો જ નહીં ભરે સાફ કરી દે ને હમણાં એથી ફોન જુઓ તો જો ગાય એથી ચાનો વાહન ઘસો અને વરસાદ બંધ થઈ ગયો તો મસ્ત કોરું કાઢ્યું હતું 500 ચાલુ થઈ ગયું ગાઈસ જો અલે એટલે છે ગાઈસ બેસો પાવો મારા પપ્પા અહીંયા બેઠા છે તો ચકલો દોણા ખાય છે અને અહીંયા હેતી ખીચડી મેક મકડી વિટુંબર રમવા બેઠો બાપા પેલા બાપા હેતી અહીંયા ખીચડી મેક ગાઈસ તો જો ગાઈસ મારા બાપાની ઘેર હેડ્યા મમ્મી કહે તમે તો સવારે આવ્યા તો હવે તો આવવાનું તો હું ચાલ લેવા જો તમે જોવો તમારે તો ફોન તમને જોવો મોટા ફોન હોય એમાં આવો ગઈશ હું ઢાબા પર જવું બીટું ઢાબા પર રમવા મને બહાર છે એટલે જોવું પડશે બીટુડી લે ચેકુ રીતનું તો બેઠા જો ગઈશ ઢાબા પર આ તો હવા જાય પચાસ રોડ હોમ તો જો ગઈશ એથી એટલે બેસી નીચે આવી રજન પાછો જીવ ઉપર નહીં જવું હવે આવા આવશે એક તાર કર્યું એટલે આ બધું નહીં જવું જા લે હવે હંતા ભાડો સીડ્યો ને જો લે લીકે લે ઘેર વરસાદ આવો મેં આવ્યો લ્યા જબરજસ્ત શું આવ્યો ઈ વાસણ ના આ ઢાબાની લે હડો પાટરો હમું જબ્બર ચાલુ ઉભા વરસાદ દેખાય દેખાય ભાન ના દેખાય શી ખબર પાછો વધરા થઈ જાય નહીં પા આ બધું ભાડે છે જોબડે છે બોલું છું એ જો જો નો હમું જબ્બર નહીં ચાલતું યા બોલ ભાગે છે ભાગે છે ભા કેટલું એ બોલે એટલું ચીકાવી પાડે એટલું જ છે તો બોલ છે બીજું નહીં આવડતું ના 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 એવું આવડે ના 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 લઈ દીધી ગયો ને
ના ના જલજીરા શીખું છું કે નહીં આ બોલ આ જો લઈ દે લે લે જો ગાઈસ મસ્ત હુકું થઈ ગયું હતું વરસાદ જતો રહ્યો તો આમ પાછો વરસાદ ચાલુ થઈ જાય બધું ભીનું કરી નાખ્યું જો ગાઈસ રોટલા મમ્મી કર્યા સેલનો નાખ્યો તવીમાં અને આજે શેકવાની ગાઈસ મફળી તેથી લાવી મફળી તો મફળી શેકવાની હતી આડો નહીં બનો વીટુડો ગરમ રોટલો દેખો ગાઈસ મારા મમ્મી રોટલા કર્યા કેવા હા કોમેન્ટમાં કરજો કેવા બનાવો તો જો ગાઈસ થોડો વરસાદ આવતો હતો ને હવે ફૂલ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો અને મારા ભાઈ મેણિયું આડું કરે હ અને ગાઈસ આટલા એ વાસોડામાં દેતી વાસોડા આમ કર તું કમારે આડું કર્યું નહીં તો આવો નીચે સતી નહીં આવો અને गाइस मैं नाकी मफड़ी सेकवा चूल्हा पर इस बारिश में हम खाएंगे मफड़ी तो ऐसी गाइस आई है सतरी लाइन बंग कर दे सतरी ये करा ले वासो चूल्हा करना आवे तो गाइस मम्मी वाहन खसो हो मप्पा ऊपर है ये रंताई भाई वरसाद बंद થઈ ગયો મફળીઓ બેઠો ગાઈસ હજુ લાઈટ આવી નહીં ત્યાં તો અમે ગોમાં ઊંઘવા જઈએ ઘેર બે દાથી લાઈટ નહીં ને માં બીટો તાપનું ઊંઘતો નહીં મચ્છર કરે ખેતરમાં તો જો અત્યારે ઊંઘ્યો 2 મિનિટ થઈ જાગી જા એટલે આજે અમે જઈએ ગોમાં ઘેર જઈએ તો ગાઈસ આટલા વિડીયોનો એન્ડ આપીએ જય માતાજી ગુડ નાઇટ